આ વિશ્વાસ રાખજો દિવાનો વિશ્વાસ હશે ને તો જગતમાં કોઈથી તમે નહીં હારી શકો પણ જો ભાઈ આ વિશ્વાસ તો દોર પકડીને બેઠા છો ને તો માતા તમારો કામ કરશે તમે તમારા કર્મે દુખી છો કોઈ એમ નથી કે મને આ નડે છે તમે તમારા કર્મે દુખી છો આવી જ રીતે આ ગામમાં ડોસી છે અમારા ગામની વાત અરે આ તો બહુ કર્યા ડોસીમાં બે ઓવો લઈને આવ્યા બે ઓવો તારીખ પહેલા લઈને આવેલા અને પછી વહુને કે ભાઈ તું ખેતરમાં જાય ને ધોન રાખજે તાર ડોહો થયા છે કે વહુ ખેતરમાં જાય તો વહુને પછી એમ કે આવું એટલે તમારે ડોહો થયા જોજો કે ખેતરમાં અંબા લેજે પાછી આ તો બે વહુ ખેતરમાંથી ખરાબ બપોરે ખેતરમાં બચારી 4 વાટી હતી અને ભોગો આવ્યો ભોગાના દર્શન કર્યા આ મોથી હો જાય દોડતી ઘેર આવી પાઈ પેલા બાપા આયા ખેતરમાં હાહુન કહેવાય હાહુમાં કે આ તો બાપાના દર્શન ને ખેતરમાં જોયા કે ના હોય કે અરે મારો ઘર વાળો મને કદી દર્શન નહીં અને તને ભગવાન ના દીધો ડોસી તો હાથનો પાન ના માર્યો આઈ દોડતી ખેતરમાં જોયા બાપાને તો પગે પડી એ બાપા આ તું જગતમાં જો હાથથી હોય અને ભોગાનો દર્શન કરાયા હોય તો ભગવાને પહેલા પછી મને કેમ કેવા તો હું તારી કરતી હતી કર્મે લખાણો છે ગોગો અને ત્યાં મને દર્શન આલ્યા હશે તો ગોગાને નમમાં ગઈ ડોસી અને ગોગાએ મારું ડંખ આહુને ડંખ માર્યો લે આહુને ડંખ માર્યો તો આહુને ઉપાડી 108 બોલાઈ લઈ ગયા પાસે દવાખાના લઈ ગયા ડોક્ટર છૂટી પડે કે જ્યાં તમારા હાઉમાં પૂછ્યું અરે કે ડોસી થયું ડોસી તો કઈ બોલાની મોઢામાંથી ફેંક થઈ હું કે બાપા લઈ ગયા બહુના ખેતરમાં સીધા પર તો બધાને હાથ પર આપણો ગોપુ ના હોય ભૂગા ફરતા હોય ને તો ઘેર ઘેર લીલા થાય આ તો કે પેલા મરી ગયા તમારા ભાઈ થયા પેલા ભાઈ મરી ગયા થયા કુંભારમાં તો ઘેર ઘેર થોપલે રૂપિયા તો ગોગાનો પાર પાડવા દે આપણે એક ગોગો ઘેર સાચું એની હતું તો ઘેર ઘેર ગોગા પાક પૂરવાનો આમ તો દાંત પાછળ બધા દૂધ પીવડા કાઢવા લાગે તમ ગોગો નહીં આવતો દૂધે ફાટી જાય હાલ પડી બેકે ચિત્ર પાય નાખ કોઈ ગોગો નહીં આવતો દર્શન દેવા આપણી ગોગો તો aquí આવે ને તમારા કાઢે લખાય વાતો ના એ જમલો એની બોલે એ મોજવાય આ ગામમાં પા બીજા ચોધારા ડોસી આયા આ તો ભણેલો ગણેલો છોકરો ને ભણેલો ગણેલો છોકરો ને બહુ એવી લાઈફ બહુ પાઈ એવી લાઈફ ચોધારી પાઈ આવું જે જાત પાવડા વાળે અલગ અલગ મારી પૂનો કુવા જોવાનું કોઈ ખોટું ના લગાતો મોઢે બંધ કરતી પાઘડી પહેલા રહેતા આ ભૂવો ગયો એટલા આ પાયા આ તો મને જોઈ કીધું બાંધવા મૂક્યું પાછો મંડપ છે ભાઈ અને ગાદી છે બધાનો બોલવાનો અધિકાર હું ઉડાડવા લૂટો બાતા લૂટવા આવી છે પણ લૂટવા વાળી તમારી તાકાત હોવી જોઈએ ચંદ્રી વાળા તો કોઈ હારું અરે કેતું નહીં આ તો તું કઈનો 2 કલાકથી બેઠો કઈ કલાકથી અરે ચંદ્રી તો ઠંડી થઈ ગઈ અરે બાપુ પોતે બુહા મુએ હમણાં વાજે પાડો બુહા મુએ હમણાં વાજે તો ખાલા બાપુનો કાનનો કે કરતો કવલ લોબુ એટલે કાનના કેતો તો બુહા આવડું મોટું તો ગરામ અરે માતા તો રણમાં ઉતરી પણ તમારા રણમાં લૂંટાવાની તાકાત હોવી જોઈએ માતા તમને હાલતા ખાતે તો તમારે પણ લેવાની ટેબલ હોવી જોઈએ તો તમારા કર્મે જો હોય ને તો તમને મળે નકર તમે આખી જિંદગી તમે દીવા કરો દીવેટો કરો ને તોય તમને ના મળે હે વગાડો પંક્તિ રાખ લે હીરો અરે વરો પછી વગાડે બધી ડોસી આઈ તો વાત હતી ડોસીને બે ઉભો હતી
હું ભણી લાયા ભાઈ ભણી લાયા તો હાવ માં તો વાર લે ભણા વચ્ચે બે સેકન્ડ લઈ તો મારા વહુ આવી ઓલે તો ભાઈ ખાટલે બેહાર પાટલે બેહાર ખાટલાની પાટલે બેહાર વહુ ભાઈ ભણેલી કરે સારું તારા માટે બે વાળા ભાઈ ત્રણ વાળા તો આમ ઓઢી ફરે એટલે બધાને એમ કે આ બહુ આરા ભણેલી ગણી એટલે બધાની મર્યાદા રાખે દોહાવડે હશે તારા છે પણ ત્રીજા વાળે વહુ આવી આવીને પછી કે આવું મારે ઉઠાડી વહુ બા કે હા કે હવે 7 વાગે આવા ઉઠો સુરત દાદા ઉઠી ગયા એટલે કે હાવ ઉઠી ગઈ એટલે કે હાવ ભાઈ હવે શું કે ખબર છે અરે સુરત દાદા હમી હોતા 6 વાગે ના સુઈ જાય અને આપણે 7 વાગે ઉઠી જવાનું એટલે આપણે આરામ તો કરવો પડે ને એટલે આપણા હારા બાર ખાટલામાં બેઠેલા એટલે હારાનું આનું રેમ પડ્યો એવા વહુની કોઈ દવા કરી પછી આખું ભમ મારી વહુની વખાણ કરતા હતા અને હવે આ બધા કે આવા બહુ ઉઠ્યા નહીં હજુ 7 વાગ્યા ઉઠી તો હારાનો ભાઈ વિચાર થયો કે વાહ બહુ કે વહુબા કે અમે ભેંસ પડી છે ને એ ભેંસ પૂરો નાખી આવો તો બહુ તો ઉપડે પૂરો લઈને એટલે ભેંસ નાખવા દે ભેંસ તો પૂરું નાખવા દે ભેંસ ખાતી વાગોળ એટલો ફેંક તો આવે ને વહુ પાછા આવ્યા હવે પૂછ્યું છે બહુબા પાછા આવ્યા કે મમ્મી કે હા કે ભેંસ બ્રશ કરે છે ભેંસ બ્રશ કરે કે ભેંસ બ્રશ કરે આતાની વાલગેટ હારા વિચાર કરે હારો ડોબાજી બહુ લાય ચોકર કે આપણા ઘરમાં ધપશે કે છે હે આ તારા ભણેલી ખોવા છે તો તારા ભણેલા આપણા લખડા વગર કુંભારો છોકરા કુંવારા નહીં દેખે કુંભારો છોકરા બધા કે કુંવારા પણ આ કે ભણતર ઊંચું છે ને એમાં તમારું ગણતર લેતું છે પણ આ ગણતર હશે ને તો ભણતરની સામે કોઈનું ગણિત નહીં આવે હે આ ભણતરની સામે કોઈનું ગણિત નહીં આવે આ માતાનું લખવો તો લખી લેજો માતપુરમાં માતાઓનું પૂર કહેવાય માતપુરમાં માતાઓનું પૂર એનું નામ માતપુર પણ આ જે આ ગણેલા છોકરાઓ છે ને હજી આ ગણિતમાં ઉતરે ને તારે ક્યાં માતાઓનું પૂર ઉતરાય તો જે દાડે આ ઘંટા ઉતરી હશે ને એ દાડે માતાનું પૂજો તમારા કોમના ધારા કરે તો મને યાદ કરે કે મેળી બોલી ગઈ છે પણ એમ કે વિશ્વાસ રાખો તો હે ભાઈ આ તો આઠમનો દાડે નિવેદ ચડાય ના ચડાય આ હેડા ભાઈ આ બેઠક કરી હા ભાઈ જયંતિભાઈ આપણે ક્યારે બેઠક કરી આ રમેશ કરી તાર ભાઈ આવશે 4 મહિને હે પણ જોવા માટે બા થોભીના ઉકેલ આવે કે આને ઉકેલ આવે હે એમ તો કોઈને ઉકેલ નહીં આવે અને બીજો ગોગો ઉભો થઈ ગયો બીજો ગોગો તૈયાર છે ઘેર ગોગો પેદા થતા લ્યા મારી ઘર કુવા બધા આવી બેઠી હતા માતાઓ રાખી કદાચ જયંતિ બીજા તમે આનંદનો મહોત્સવનો મંડપ કુવાથી રાજી કરી ફૂલ મને પણ જો આવો આવો અવસર 11 પછી તો લેખીના લખાણ તો મને યાદ કરાવો આવો અવસર ગોમ વચ્ચે ગોધરા વચ્ચે જાહેર બાજુ પ્રસંગ પાર ના પડાવ તો મેડી પહોંચે ગઠાની માતાઓ પાર પડાવશે અને પછી જો જે ઘણી વાગે નતું ને એ અત્યારે દોનો આવતા થઈ ગયા અડધી રાતે દોનો આવે હતો મારા લાખ તમારે ધારી નથી 2 વાગે ઓલી કોઈ કોકળો નતો 2 વાગે ઓલી માં કોકળો નતો અત્યારે તો આખું રીત ભરાઈ ગઈ હે માતા આલવા ઉતરી જતો લે રણીઓ તમારે લાવવાની તાકાત હોવી જોઈએ હે આ તો આલવા વાળા આલવા બેઠા છે પણ તમારામાં લેવાની તાકાત રોમા પીડે ભોળા ધરાઈ દે તમારી રોમા પીડે ભોળા ધરાઈ દીધા પાકે માતા ભીડી થઈ કોમ કર્યા લે હે આ છોકરા મારા કઈના બચારા વિચાર કરાય કેમ કરી પાર કરી દીધું વાત સાચી છે તમાર પર વિશ્વાસ હતો ઘોડા દોડાય ને એમાં ઘોડા દોડાઈ દીધા સાચી પણ જો કદાચ 24 કલાકની અંદર તું ભેળી થઈને મારી જોડે ના આવતો તો મને યાદ કરી દે બાપો કે જેની વાત છે મારે જો કદાચ આ ધોળી પીધી હોય ને તો મારે ધોળી દીધા વાળો તો ધોળી જોડે ખાતો લઈ બેઠો ખાખી આલો સન્માન કરવું પડે એ ભાઈ બે આલો ભાઈ મુકા
બેન તઈ તો બધા બાવા બેઠા છો. અમારા ભુવન તો બેન તઈની કોઈ જરૂર નહીં. બંડલ આવતી. અમે તો ભુવન છે ને અડધી રાતે જ જઈએ. અડધી રાતે પોલીસ વાળા આગળ દો. બધા તો આધાર કાર્ડ માંગે. અમારો કોઈ આધાર કાર્ડ નહીં માંગતા. આધાર કાર્ડ મેળવીને ડોર ફૂટે ને, એ તમારું આધાર કાર્ડ. તમારો લાલા તો કદાચ આ ભાઈઓનો દોસ્તો ઘરનો ઊભો છે. એટલું લાલા માથે નથી. ગૌરવ બધા જે છોકરાઓ જે કામ કાર્ય કરતા હોય છે એના ઘર થી ટોળા હોય બધાના નામ લખે. બધા કદાચ કોઈ એમ કે મારું વોટ્સઅપમાં નામ નહીં તો એમ ના મળતા. આ ભાઈઓનો હિયારો પ્રસંગ છે એમ સમજજો. આ તમે જોડે તમારે જ પાર પાડવાનો. બોમ્બેથી આવો. તમારે જોડે નહીં પાર પાડવાનો છે તો તમે એકલા માથે કોઈના પર ઢોળતા નહીં. હા આ માતાઓને ભેળી રહીને જોડે રહીને કામ કરીને પાર પાડો. છોકરાઓ ઉપાડ્યું એવું નહીં વિચાર્યું કે છોકરાઓ જ કરે. હા તો વડીલો એમને સાથ સહકાર આપવો. તો આઘોરી ભેળો જોડે રહીને સાથ સહકાર આપો તો મને જોશે કે જગતમાં આઘોરી બોલી ગયો યાર. હાલો હવે નહીં જાય. બોલો મેં